હેલો એવરીવન, રાધે કૃષ્ણ. સો વેલકમ ટુ એપિસોડ 4 ઓફ ભૂખ લગી ગયા. તો આજે આપણે બનાવવાના છે ગુજરાતનું ફેમસ ફૂડ એવા થેપલા, દહીંની કઢી અને ચા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. વિડીયો છેલ્લે સુધી જોજો. તો જો થેપલા બનાવવા માટે આપણે લીલા ધાણા લઈ લીધા છે, લીલી મેથી છે, દહીં છે, થોડી એવી દૂધી ખમણીને લીધી છે, હળદર, અજમા લીધા છે, પછી આ છે તલ લીધા છે, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, પાણી, ઘઉંનો લોટ અને તેલ લીધું છે. તો સૌથી પહેલાં તો આપણે આ જે અજમા લીધા છે ને એને વાટીને એડ કરશું. આ રીતે હાથમાં લઈને ચોળીને નાખવાના છે. 1.5 ચમચી જેટલા તલ લીધા છે એ પણ એડ કરી દઈશું. 1.5 ચમચી હળદર લીધી છે. 3 ચમચી જેટલું મરચું લીધું છે, નાની જે મસાલિયાની ચમચી આવે ને એ. 1 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. પછી આપણે જે દૂધી લીધેલી હતી એ દૂધી અડધામાંથી અડધી દૂધી એડ કરી છે. 1 વાટકા જેટલા લીલા ધાણા લીધા છે એ પણ એડ કરી દઈશું. અને 1 કપ જેટલી મેથી લીધી છે એ પણ એડ કરી દઈશું. અને આપણે જે દહીં લીધું છે 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. 3 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે. અને હવે આનો આપણે લોટ બાંધી લેવાનો છે, મીડિયમ રાખવાનો છે. સાવ રોટલી જેટલો ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, મીડિયમ લોટ બાંધવાનો છે. પહેલાં આ બધું મિક્સ કરી લેશું ને પછી પાણી એડ કરશું. દૂધીમાંથી પાણી છૂટું પડે એટલે પાણી ઓછું નાખવું, કેમ કે પછી આપણે પાણી નાખીને ઢીલો કર્યો હોય તો દૂધીમાંથી પાણી છૂટું પડે એટલે વધારે ઢીલો થઈ જાય લોટ. બધું બરોબર મિક્સ કરી લેશું. ઘણા લોકો દૂધીના થેપલા અલગ અને મેથીના થેપલા પણ અલગ બનાવે છે, પણ તમે આ બધું મિક્સ કરીને એકવાર ટ્રાય કરજો, થેપલાનો સ્વાદ કંઈક અલગ જ આવશે. જો આ બધું મિક્સ થઈ ગયું છે, આપણે એમાં થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી દેવાનો છે. લોટ તૈયાર થઈ ગયો છે. જો આટલો ઢીલો લોટ રાખવાનો છે, સાવ ઢીલો પણ નહીં ને કઠણ પણ નહીં, એ રીતે. તો જો આટલી સાઈઝના લુવા કરી લેવાના છે અને એને વણી નાખવાના છે. હવે આપણે જો આટલી સાઈઝના રાખવાના છે, જાડાઈ નથી કરવાના, સાવ પતલાઈ નથી કરવાના, મીડિયમ રાખવાના છે. આપણા થેપલા વણી નાખ્યા છે. હવે આપણે લોઢી પણ અહીંયા ગરમ કરવા મૂકી દીધી છે. તો જો આપણી લોઢી ગરમ થઈ ગઈ છે, આપણે એમાં થેપલું પહેલાં શેકી લેવાનું છે. થેપલા તમે જેટલા લો ફ્લેમ પર શેકશો ને એટલો જ ધુમાડો ઓછો થશે. હાઈ ફ્લેમ રાખશો ને તો તમારો ધુમાડો એટલો થશે. તો જો આપણે વઘારેલું દહીં બનાવવાનું છે, એના માટે આપણે દહીં લીધું છે, જીરું લીધું છે, રાઈ લીધી છે, આમાં છે હળદર અને ધાણા જીરું મિક્સ છે, લસણ અને લાલ મરચાંની ચટણી, અને ગુજરાતીમાં કહીએ તો ખાંડેલું મરચું લીધું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. 2 પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો જો તેલ આવી ગયું છે, હવે આપણે એમાં 1/2 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. રાઈ બરોબર ફૂટવા દેવાની છે. ફૂટી જાય પછી આપણે એમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. 1/2 ચમચી જેટલી હિંગ એડ કરી છે. અને આપણે જે આ લસણની ચટણી છે એ એડ કરી દેવાની છે. થોડીક વાર માટે ગેસ બંધ કરી દેવાનો છે. બળે નહીં એ રીતે હલાવી લેવાની છે. થોડું એવું પાણી એડ કરવાનું છે. ત્યાર પછી આપણે એમાં હળદર અને ધાણા જીરું એડ કરી દેવાનું છે.
અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. લસણની પેસ્ટની ગોળી ન રહે એ રીતે તળી લેવાનું છે બરોબર. તેલ છૂટું પડે પછી ગેસ બંધ કરી દેવાનું છે, ત્યાં સુધી ચડવા દેવાનું. તો જો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ગેસ બંધ કરી દીધો છે ને થોડીક વાર માટે ઠરવા દેવાની છે, થોડી એવી. પછી આપણે દહીં એડ કરીશું. તો જો આપણી ચટણી થોડીક એવી ઠરી ગઈ છે. હવે આપણે આમાં બધું દહીં એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો જો આપણા ગરમા ગરમ થેપલા તૈયાર છે. આને તમે દહીંની કઢી અને ચા સાથે પણ સર્વ કરી શકો છો.